સુરતના કોસંબામાં પીપી સવાણી યુનિવર્સિટી ખાતે લહેરાયો દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો તિરંગો। ગગનચુંબી ઊંચાઈ 45 મીટરની ઊંચાઈ પર લહેરાતા રાષ્ટ્રધ્વજે સુરત જિલ્લાનું માન વધાર્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું ધ્વજારોહણ। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આજે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। અહીં આવેલી પ્રસિદ્ધ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજરોજ પીપી સવાણી યુનિવર્સિટીના પ્રાંગણમાં 45 મીટર એટલે કે અંદાજે 147 ફૂટની ઊંચાઈ ધરાવતો ગગનચુંબી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જ વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી હતી। આ ગૌરવશાળી પ્રસંગે મંત્રીશ્રીની સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા, જેમાં શ્રી ઈશ્વરસિંહ પરમાર પૂર્વ મંત્રી, શ્રી ગણપતભાઈ વસાવા પૂર્વ મંત્રી તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ અને યુનિવર્સિટીનો સ્ટાફ હાજર રહ્યો હતો। આ તિરંગો હવે દક્ષિણ ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે સાથે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવવાનું કામ કરશે। વધુમાં હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ફસાવવું નહીં, સાથે જ તેઓના કોઈપણ મિત્ર જો ફસાયા હોય તો તેની પોલીસને જાણ કરવી, જેથી પોલીસ કોઈપણ પ્રકારનો ગુનો નહીં દાખલ કરી તેમના માટે શક્ય મદદ કરશે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કોસંબા। મિત્રો, આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર મહવેજ મુકામે પીપી સવાણી યુનિવર્સિટીની અંદર આપણને બધાને ગૌરવ થાય કે આવતીકાલે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ છે। એના એક દિવસ પહેલાં જ એટલે કે 25મી જાન્યુઆરીના રોજ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો રાષ્ટ્રધ્વજ અહીંયા ફરકાવવામાં આવેલ છે અને રાજ્યના નવયુવા, ઉર્જાવાન અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે આ ધ્વજ ફરકાવવામાં આવેલ છે। આ ધ્વજ એ માત્ર ધ્વજ નથી, પરંતુ વર્ષોની ગુલામીમાં જે લોકોએ આઝાદી અપાવવા માટે અનેક બલિદાનો આપ્યા છે, પોતાનું સમગ્ર જીવન જેણે દેશને સમર્પિત કર્યું છે, એ બધાનો પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે। આપણો રાષ્ટ્રધ્વજ વિવિધતામાં એકતાનો પ્રતીક છે, ત્યારે એનું માન સન્માન જળવાય એ આપણા સૌના માટે ખૂબ મહત્ત્વની બાબત છે। અને હું પીપી સવાણી યુનિવર્સિટીના તમામ ઓનર્સ અને એમનું સંચાલક મંડળને આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ એમણે આજે ગુજરાતમાં પૂરું પાડ્યું છે। એ બદલ તમામ ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નમસ્કાર, જય ભારત। હું ડૉક્ટર પરાગ સંઘાણી, પ્રોવોસ્ટ, વાઇસ ચાન્સલર, પીપી સવાણી યુનિવર્સિટી। આપને જણાવતા ખૂબ આનંદ અનુભવું છું કે આજે અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી અને સમગ્ર ટ્રસ્ટી મંડળની ઈચ્છા અનુસાર સાઉથ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ આજે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લહેરાવવામાં આવ્યો છે। આ રાષ્ટ્રધ્વજ એ અમારા ટ્રસ્ટી મંડળ, અમારી યુનિવર્સિટીના એક વિઝનનું પ્રતીક છે કે અમે રાષ્ટ્રપ્રેમ ધરાવતા વિદ્યાર્થીઓ સમાજને આપીએ, જે રાષ્ટ્રને સમર્પિત હોય, રાષ્ટ્ર માટે કશું કરવાની ભાવના સાથે હોય। રોજ સવારે આ ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ જોઈ એમને પોતાને એક ખૂબ જ ઊંચી ઉડાન ભરવાની ઈચ્છા થાય અને પોતાના દૂષણોમાંથી મુક્ત થઈ અને ઉપર આવી અને સમાજ અને દેશને સમર્પિત થવાનું મન થાય, એવી ઈચ્છા સાથે અમારા ટ્રસ્ટી મંડળે આજે 45 મીટર ઊંચો સાઉથ ગુજરાતનો રાષ્ટ્રધ્વજ દેશને સમર્પિત કર્યો છે। અને એની શાન બાન આન માટે હંમેશા પીપી સવાણી યુનિવર્સિટીનું ટ્રસ્ટી મંડળ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાર્યરત રહેશે એવી હું આપને આશા આપું છું। ધન્યવાદ। 45 मीटर ऊंचो છે। सवाणी यूनिवर्सिटी, उनके परिवार को, बापूजी को, वाइस चांसलर, सब स्टाफ को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ। स्टूडेंट को कि हिंदुस्तान के अंदर, ख़ास तौर पे गुजरात के अंदर, सूरत के अंदर, वो भी यूनिवर्सिटी के अंदर
जहां पूरी दुनिया के स्टूडेंट आते हैं, हिंदुस्तान के तो आते हैं, पूरी दुनिया के स्टूडेंट आते हैं, उनको तिरंगे झंडे की अहमियत पता चले कि ये तिरंगा झंडा कागज का टुकड़ा, कपड़े का टुकड़ा नहीं, ये शहीद आजम भगत सिंह, राजगुरु सुखदेव, मंगल पांडे, इत्तफाकुल्ला खां, जलियांवाला बाग के हिंदू, मुसलमान, सिख, ईसाइयों के खून से सजा हुआ तिरंगा झंडा आज यूनिवर्सिटी में ये लगा दिया गया है। मान सम्मान के साथ जिसमें डिप्टी सीएम सिंघवी जी ने उसको शुरुआत की है। हर बच्चा जो भी दुनिया से आएगा वो सबसे पहले इस राष्ट्र के गौरव, राष्ट्र के तिरंगे झंडे को सैल्यूट करेगा और उसको हिंदुस्तान की आज़ादी के इतिहास का साथ साथ पता चलेगा। तो मैं पूरा बापूजी को, पूरी यूनिवर्सिटी को, पीपी शिवानी ग्रुप को, यूनिवर्सिटी को, वाइस चांसलर सबको मुबारकबाद देता हूँ।